એટલે મેં તો મારા દરેક ભક્તને હોશિયાર કર્યા, શિષ્ય બનાયા ને એમ શિષ્ય બનાયા, દરેકને હોશિયાર કર્યા છે. એ સાડી પહેરવાની, ખોડો નાખવાનો, માનું ભજન કરવાનું, એને આલવું હોય તારા હાલશે, એને આપવું હોય તારા આપશે. પછી તો હાલવા દેવાને બનાવવા માટે મહેનત તો બેઠી જ છે ને. દરેકના જીવનમાં ગુરુની જરૂર પડે માસ્તર. એક મહામાયા મેલડી, અમૃતની મેલડી ગુરુ બનીને આવી છો. જતા જતા ભગવાનના ઘેર જતા મારા હવા હો કરોડ લાખો અરબો ને ખરબો મારા શિષ્ય મૂકીને ના જવું તો મારું નામ મેલડી નહીં. લોકો પોતાનો સંસાર ત્યાગીને ભગવો પહેરીને માસ્તર ના બેહા ને મારી પાસે ભક્તિ કરવા તો મારું નામ મેલડી નહીં. મારો સંપ્રદાય લઈને ના આવું તો મારું નામ મેલડી નહીં. મારો નાથ પંથ ના પેદા કરું તો મારું નામ મેલડી નહીં. દરેક 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 ભક્તિ પેદા કરાવું ને એ મેલડી છો. દરેક ના દુઃખમાંથી બહાર લાવું ને એ મેલડી છો. એટલે મેં કીધું છે માસ્તર યાદ રાખજે, અહીં ભગવા ભેખધારી સાધુ ને સંતો આવશે, એમનું સદાના માટે સન્માન કરજો, 25 રૂપિયા આલજો. અને સમય જેમ જેમ જશે એમ સાધુ સંતો આ મેલડીના થઈને આવશે. થોડી જગ્યાએ માગશે, કારણ કે આ બીજું ઉજ્જૈન થવા થઈ રહ્યું છે. હું મેલડી છું.